વેલકમ બેક. નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે અને આ વખતે રાજ્યના 80,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. અમદાવાદમાંથી અંદાજિત 11,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. વિદ્યાર્થીઓના મતે નીટનું પેપર એકંદરે મધ્યમ રહ્યું છે. જોકે ફિઝિક્સના પ્રશ્નોએ વિદ્યાર્થીઓને ક્યાંક મૂંઝવ્યા હતા અને કેમિસ્ટ્રીના અમુક પ્રશ્નો પણ હાર્ડ પૂછાયા હતા તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. મોડરેટ જ હતું, એટલે ડિફિકલ્ટી લેવલ વધારે પણ નહીં હતો ને એકદમ ઇઝી પણ નહીં, જેવું આવે છે એવું જ પેપર. એટલે ઓપ્શન હટી ગયા એ થોડુંક ડિફિકલ્ટી વધી કે જે અમે ઓપ્શન પહેલાં કાઢી દેતા હતા કે ના આવડે તો એ છોડી દઈએ, બીજું ઓપ્શન છે, પણ હમણાં એ નથી તો થોડીક હવે હતું કે 45 અટેમ્પ કરવાના છે અને પછી ટાઈમ પણ ઓછું હતું. આજનું પેપર સારું ગયું, આમ તો બહુ ઇઝી હતું, ડિફિકલ્ટ તો કંઈ હતું નહીં, બટ કહી શકાય કે ટાઈમ મેનેજ થઈ જાય તો બધું થઈ જાય એવું હતું. શું હાર્ડ લાગે? હાર્ડ તો થોડુંક ફિઝિક્સમાં જોવા લાયક હતું અને કેમેસ્ટ્રીમાં થોડો પોર્શન હતો એવું, ફિઝિકલ કેમેસ્ટ્રીનું. આજનું પેપર તો આમ બહુ ઇઝી હતું, ખાલી અમુક ક્વેશ્ચન્સ એવા હતા જે થોડુંક પેપર મોડરેટ કરતું હતું, ને કે ઓવરઓલ પેપર એકદમ આમ લેવલનું હતું. ફિઝિક્સમાં અમુક ક્વેશ્ચન જ એવા હતા જે થોડાક પહેલાં આમ હતા કે પ્રેક્ટિકલ તમે અગર વિચારી શકતા હોય તો આવડી જાય, નહીં તો પછી હાર્ડ લાગે એવું. મોસ્ટલી ફિઝિક્સ મેજરલી હાર્ડ લાગે છે. ફિઝિક્સ થોડું લેન્ધી પણ હતું જોડે, કેમેસ્ટ્રી બી હતું થોડું, પણ થઈ ગયું સેટિંગ. આઈ મીન ટાઈમમાં થોડું કરીએ તો વાંધો ના આવે. લાસ્ટ યર કરતાં આ વખતે થોડું હાર્ડ હતું પેપર, પણ હા બાયો હતું, થોડા કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન થઈ શકે છે, બટ આમ ઇઝી હતું.